की प्रेम से कहना पड़ेगा जय श्री कृष्ण। तो जीवन ने मरण बेऊ जीवन साथे जोड़्યું, हजारोए जिंदगीना जिगर ने तोड़્યું, कारण के मोहिनी जगत ने मतलब गणो छे, तमने पापी ऊपर पण प्रेम गणो छे। तमे छो प्रभुजी ने अमे छे पापी। एवी सुंदर कथा। हवे एक सद्गुरुनी कथा छे। एक श्लोक पूछायो। परीक्षित राजा कहे छे, राजो वाचो कस्य हेतु परित्यक्ता आचार्ण्यात्मना शुरा एतादा चक्षवं भगवच्छिष्णा कर्मं गुरु। सामान्य माणस ए पण पोताना सद्गुरुनो त्याग करतो नथी, तो एवुं वળી શું થયું કે દેવતાઓએ પોતાના ગુરુનો ત્યાગ કર્યો। એવી કથા છે કે એકવાર સદગુરુ મહારાજે કૃપા કરી અને બલિરાજા સાથે અસુરોનો યુદ્ધ થયો અને ગુરુદેવની પૂર્ણ કૃપા હતી એટલે દેવતાઓ વિજયને પ્રાપ્ત થયા। અમારા સદગુરુ કહેતા કે જ્યારે તમારો વિજય થાય, જ્યારે તમારો જય થાય, જ્યારે તમારો સંકલ્પ સિદ્ધ થાય, આમ તમે આમ વિચારો ત્યાં તો ધનના ઢગલા ભરાતા જાય। તમને એમ થાય કે મારે આટલું જ મેળવવું, એને બદલે આટલું બધું પ્રાપ્ત થઈ જાય। તો ત્યારે તમારે વિચારવું કે મારી ઉપર 5 કૃપા છે। એવું ન વિચારવું કે મારામાં બુદ્ધિ ઘણી છે અને મારી બુદ્ધિથી આમ બધું મેળવી લીધું, પણ એવું વિચારવું કે 5 કૃપા છે અને એમાં પહેલી 2 કૃપા માતા અને પિતાની। હે આ હું સુખી છું, મારા સંકલ્પો સિદ્ધ થાય એમાં 2 કૃપા છે માતા પિતાની, પરાવમાં આશીર્વાદ। એ બેઠા હોય ભલે ને કચ્છમાં, પણ એ બેઠા બેઠા માળા જપે ત્યારે આપણે સુખી થાય એના એ જાપ જપતા હોય અને એના રૂડા પ્રતાપે એના પુણ્યથી આપણે ત્યાં બેઠા બેઠા સુખી હોય। તો 2 તો માતા પિતા, ત્રીજું આપણા સદગુરુની આપણા ઉપર પૂર્ણ કૃપા હોય, સદગુરુનો મંત્ર, સદગુરુના કૃપા, સદગુરુના સદવાક્યો। 3 ચોથી વસ્તુ શું? તો કે આપણું સદ પુરુષાર્થ। એવી આપણી અથાક મહેનત અને પુરુષાર્થ હોય કે આમ અર્જુન કેમ આમ ભીમ પેલો ગુડો મારે ને પાણી નીકળે, જ્યાં જુઓ ત્યાં ભીમ ગુડા તમને દેખાશે। એનામાં એટલું પુરુષાર્થ હતો કે જ્યાં ગુડો મારે ત્યાં પાણી નીકળે, અર્જુન તો બાણ મારે ત્યાં પાણી નીકળે, કહેવાય કે નહીં પુરુષાર્થ। તો આપણે પણ એવા પુરુષાર્થ કરી કે આમ તો દરિયામાં વાહન હાલે, પણ પુરુષાર્થ હોય તો માણસ રેતીમાં રણમાં પણ વાહન હલાવી શકે, રેતીમાં પણ વાહન ચાલે પુરુષાર્થ કરે તો આ ચોથી વસ્તુ। અને 5મી વસ્તુ આપણા પૂર્વના સદપુણ્ય આપણું ભાગ્ય સાથ આપે। આપણા જે પૂર્વમાં સદકર્મ કરીને આવ્યા હોય, વિધાતાએ સારા સારા લેખ લખ્યા હોય, તો એનો પણ આપણે ઉપકાર માનવો જોઈએ કે નહીં? એના નામથી રોજ લાડવા ખાતા હોઈએ અને વિધાતાને ક્યારે યશ જ ના આપીએ તો આપણે નુગરા કહેવાય। હે પ્રભુ, તે કેવા સુંદર મારા લેખ લખ્યા, કે આવડા શેવડા ગમે તેવા પાસા નાખું, મારા પાસા તું, મારી બાજીને તું હંમેશા સવડી કરે છે। તો 5 વસ્તુથી આપણે સુખી છીએ। તો દેવતા રાજી થયા। તો દેવતા આજે શું થયું ખબર છે? દેવતાઓએ પછી એમ બેઠા બધાએ અને પછી કહે છે, હવે આજ તો આપણો વિજય થયો, તમે તમારે મોજ કરો। એટલે ભાન ભૂલી ગયા। ઘણી વખતે આપણે પાર્ટી કરવા બેસતા હોય ને ઘણા લોકો, પછી ભાન ભૂલી જાય ને, ન પીવાનું પીતા હોય કે આમ કોઈ ડાન્સ કરતા હોય ને આવું બધું। એટલે એવું એક દ્રશ્ય આમ પૂજ્ય ડોંગરે મહારાજ કહેતા કે સદગુરુ બૃહસ્પતિ આવ્યા ત્યારે એણે જોયું કે કોઈ આમ પેલી આમ મધુપાન કરતા હતા અને કોઈ અપ્સરાઓ નાચતી હતી ને આમ દેવતાઓ બધા ડોલતા હતા, એમાં સદગુરુ પધાર્યા તો આમ બધી આમ બંધ થઈ ગઈ, જે કાંઈ અપ્સરાઓ નાચતી બંધ થઈ, વાજિંત્રો વાગતા બંધ થયા અને જેણે થોડું થોડું ચડી ગયું હતું એ પાછું ઉતરી ગયું। એટલે પછી એમ થયું કે આ કટાણે ક્યાં ગુરુ આવ્યા, કેવા અમે આનંદમાં ઝૂમતા હતા, આનંદ કરતા હતા, અડધી કલાક પછી આવ્યા તો એટલે બધાને મજા ના આવી। હકીકતે તો ક્રમ એ હતો કે ગુરુ આવે એટલે દોડીને બધા ચરણ પકડી લે, પણ આજે બધીને ઉતરી ગઈ એટલે મજા ના આવી।
તો આમ ગુરુને કોઈ એમ ન કીધું કે તમે આવો, પ્રણામ, નમસ્કાર, બધા એકબીજાને સામું જોવા લાગ્યા કે ગુરુએ મજા બગાડી. એક એવી પણ કથા છે. અને એટલે બૃહસ્પતિ મહારાજ વિચાર કરે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, આજ અમને બુદ્ધિ વિપરીત થઈ છે. તો સદગુરુ મહારાજ અંતર ધ્યાન થઈ ગયા. એની યોગની વિદ્યા હતી કે અંતર ધ્યાન થઈ જવું. દેવતા કે સારું થયું, ચાલે કે લ્યો કરો ચાલુ પાછું. પણ એમને ખબર નહીં કે આ ખબર શુક્રાચાર્યજીને પડી ગઈ, જે દાનવોના સદગુરુ હતા. એને ખબર પડી કે ગુરુ રિસાઈ ગયા. જય હો, જય શ્રી કૃષ્ણ, જય હો, જય હો. તો શુક્રાચાર્ય બલિરાજાને કહે છે કે આ તો મોકો છે, કારણ કે ગુરુ વિના તો આ દેવતા લૂલા લંગડા આંધળા થઈ ગયા છે અને વિજય આપણો છે. ચાલો. અને આમ દેવતાઓ આમ મહેફિલ કરતા હતા ત્યાં તો પેલા બલિરાજાએ કીધું ચાલો લડવા માટે. તરત જ હથિયાર લઈને બધાએ દોડ્યા. પણ આપણે હમણાં જોયું ને કે ગુરુના આશીર્વાદ તો હતા નહીં. ભાગ્ય પણ રિસાઈ ગયું. પેલા એક સાખીમાં ભક્તજનોએ કીધું કે કદાચ ભગવાન જો એકવારના રિસાઈ જાય તો આપણી પાસે એક સ્કોપ છે, એક માર્ગ છે કે આપણા સદગુરુ પાસે જઈએ અને હાથ જોડીને કઈ કૃપા કરો ને ભગવાન મારી ઉપર રાજી થાય. તો ગુરુ જો ધારે તો રિસાઈ ગયેલા ભગવાનને એક વખત મનાવી આપે. પણ જો સદગુરુ રિસાઈ જાય તો તમારી પાસે હવે એકે બારી નથી, કોઈ સ્કોપ જ નથી કે હવે તમે કઈ સુખી સંપન્ન બની શકો. તો હરિ રૂઠે તો ગત એક હે, ગુરુ શરણ में જાય, પર ગુરુ જો રૂઠે તો ગત એકો નાહી, હરિ પર ન કરે સહાય. ગુરુ જો રિસાઈ ગયા હોય તો ભગવાન કહી દે કે ભાઈ તારા ગુરુ જો રિસાઈ ગયા તો હું તારી પાસે નહીં આવું. અને એટલા માટે બધા દાનવો હારી ગયા. સ્વર્ગ ઉપર બલિરાજાનું રાજ્ય થયું. દેવતાઓ ભાગી બ્રહ્માજી પાસે ગયા. મારા ગુરુજી ક્યાં ગયા? બ્રહ્માજી કીધું હવે તો કાંક માણસ થાઓ, સ્વર્ગમાં રહ્યો છો તમે તમારા ગુરુને રીસવી નાખ્યા. અમે અમારા ગુરુના ચરણ પકડશું, માફી માંગશું. તો કે તમારા ગુરુ તો અંતર ધ્યાન થયા છે અને આ એક એવી વિદ્યા છે કે કમસે કમ 5, 10, 50, 100 વર્ષ સુધી એ ગુરુ દર્શન નહીં દે. તો કે હવે અમારે કરવું શું? તો કે એક કામ કરો, ભારત દેશમાં એક ત્વષ્ટા નામે ઋષિ રહે અને એ ભગવાન નારાયણના પરમ ઉપાસક અને સાક્ષાત એમની ગીર એક દીકરા જન્મ્યા છે જેને 3 મસ્તક છે, ત્રિશરા ઋષિ જેનું નામ છે. અને એ ઋષિ જ્યારે ધ્યાન ધરે છે ત્યારે એમ કહેવાય છે કે એ જેટલો એરિયા છે એમાં સૂરજનો પ્રકાશ ઝાંખો થઈ જાય, એટલું તેજ છે આ ઋષિમાં. એનું નામ છે વિશ્વરૂપ. અને એ તેજ ઝાંખું થાય છે એનું કારણ છે એની પાસે નારાયણ કવચની વિદ્યા. અને એ નારાયણ કવચની વિદ્યા જો તમને આપે તો બાકી તમે સમૃદ્ધ બનો. તો દેવતા તો ગયા ત્વષ્ટા પાસે, તમારા દીકરાને કયો અમને કંઠી બાંધે, અમારે એમને ગુરુ બનાવવા છે. ત્રિશરા બેઠેલા કે ભાઈ મારે કોઈને કંઠી બાંધવાની શું જરૂર, કારણ કે કંઠી બાંધીશ તો તમારા જેટલા પાપ છે એના 10મા ભાગનું પાપ મને લાગશે. દેવતા કહે છે અમે કઈ પાપ જ નહીં કરીએ અને અમે તો સ્વર્ગના દેવતા, અમને તમારી નારાયણ કવચની વિદ્યા શીખવાડો, બસ અમારે એ જોઈએ છે. તો એના પિતાએ કીધું કે જો આ સ્વર્ગમાંથી દેવતા આવ્યા તો એને નિરાશ ન કરશો. આવો મોકો વારંવાર ન હોય. એક માનવને, એક બ્રાહ્મણને જો એવો મોકો મળે કે 33 કરોડ દેવને કંઠી બાંધવાનો અવસર મળે તો આ અવસર જવા ન દેવાય. એટલે ત્રિશરા ઋષિએ 33 કોટી દેવોને શિષ્ય બનાવ્યા અને પછી શ્રી નારાયણ કવચની વિદ્યા શીખવાડી. શ્રી હરિર્વિદ ધ્યાન નમઃ સર્વરક્ષા ન્યસ્તાંગ્રી પદ્મ પતગેન્દ્ર પુષ્ટા. 29 શ્લોકોનો નારાયણ કવચ જે સદૈવ માંદા રહેતા હોય એણે આ કવચનો નિત્ય પાઠ કરવો. જેના સંસારમાં દુશ્મન વધારે હોય, મૃત્યુનો ભય રહેતો હોય,
એવા લોકોએ પણ આ નારાયણ કવચનો સદાય પાઠ કરવો. તો ગંગાના કાંઠે બેસાડી, આચમની પીવડાવી, નારાયણ કવચ નામ પાન કરાવ્યું, વિદ્યા આપી. હવે બધાય ઋષિઓના લલાટ નારાયણ કવચથી ચમકવા લાગ્યા. અને કીધું કે હવે તમે તમારે જાઓ, યુદ્ધ કરો. દેવતા ગયા, બલિરાજા સાથે યુદ્ધ કર્યું. જેની પાસે નારાયણ કવચ એને ભલા કોણ પરાજિત કરી શકે? બલિરાજા આમ સ્વર્ગ છોડીને ભાગી ગયા પાતાળ લોકમાં. સ્વર્ગ ઉપર વળી ઇન્દ્રનું રાજ્ય થયું. તો બોલાવ્યા પોતાના ગુરુને, તમે બેસો આમ બૃહસ્પતિ મહારાજ ગુરુની ગાદી ઉપર. ભાઈ મારે ગુરુની ગાદી શું કરી? તો કે ના બેસો. બેસાડ્યા. તો વિશ્વરૂપ છે ને ત્રણેય કાળ સંધ્યા કરવા વાળા હતા. અને એના નાનાનું નામ હતું બલિરાજા. બલિરાજાની સગી બહેન એની માં થાય. એટલે જ્યારે યજ્ઞ કરવા બેસે તો પોતાના નાનાને પણ આહુતિ આપે. બલયે નમઃ સ્વાહા, બલયે નમઃ સ્વાહા, બલયે નમઃ સ્વાહા. હવે ઇન્દ્રનો દુશ્મન કોણ? બલિરાજા. ગોટાળો હવે થયો. ઇન્દ્ર કહે છે ખાવ છો અમારું, ગુરુ અમારા, તમે આ સ્વાહ સ્વાહ આ બલિરાજાને કરો છો. જય હો, જય હો, જય શ્રી કૃષ્ણ. તો આ તો ગોટાળો કહેવાય સાહેબ. માટે એક કામ કરો, તમે જ્યાં સુધી અમારા ગુરુ છો ત્યાં સુધી તમારે બલિરાજાનું નામ ન લેવું. એટલે વિશ્વરૂપે કીધું તમે અમારા ગુરુ છો કે અમે તમારા ગુરુ છીએ? કોઈકનું નામ લેવું તો અમારે તમને પૂછીને લેવું, એમ કે કેને અમારે આહુતિ દેવી ને કેને ન દેવી. તમે ગમે તેવા દેવ હશો પણ અમે તમને કંઠી બાંધી છે, તમે અમારા શિષ્ય છો. તમે અમને આદેશ ના આપી શકો અમારે કેને શું કરવું. તો બલિરાજા કે અમે કઈ માણસ નથી, અમે તો દેવતા છીએ. અને હવે જો બલિરાજાનું નામ લેશો તો ગુરુજી તમારે આ સ્વર્ગ છોડીને ભાગવું ભારે થશે. કારણ કે હું ઇન્દ્ર છું, મારા હાથમાં વજ્ર છે. છતાંય વિશ્વરૂપ મહારાજ જ્યારે ધ્યાન કરે, તપ કરે, ત્યારે બલિરાજાને આહુતિ આપે. ઇન્દ્ર મહારાજે વિચાર્યું કે આ ગુરુજી હઠીલા છે. તો એક દિવસ એણે પોતાના વજ્રથી પોતાના સાચા સદગુરુ, જેની પાસેથી નારાયણ કવચની વિદ્યા શીખી, એના મસ્તક કાપી નાખ્યા. ઝાટકો માર્યો, ત્રણે ત્રણ મસ્તક કપાઈ ગયા. એમાંથી 3 પક્ષીઓ બની ગયા. અને આમ વેદની રૂચાઓ નીકળવા લાગી એમ શરીરમાંથી. સાક્ષાત બ્રહ્મ તેજ. ઇન્દ્રને કોઢ નીકળ્યો. ઇન્દ્ર કાળા કાળા થઈ ગયા, બ્રહ્મત્યા લાગી. આમ 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 આખા ચામડાને બધા આમ આપણે કહીએ ને રક્તપિત્ત થઈ ગયું. આમ બધી આંખો બાંખો કાઢી. ઇન્દ્ર દોડી બ્રહ્માજીને યાદ કરે, હવે શું કરું? બ્રહ્માજી કહે છે તમે હદ નથી કરતા. જે ગુરુએ તમને નારાયણ કવચની વિદ્યા શીખવાડી અને અદેખાઈને વશ થઈ, દુશ્મનનું નામ સાંભળવું તમને ગમતું નતું, તમે ગુરુને કાપી નાખ્યા અને પાછા કહો છો હવે કંઈક કરો. તો કે બાપુ કંઈક કરવું. કારણ કે હું જો હવે રક્તપીતિયો થઈશ તો એક તો આ માણસોને ઓક્સિજન નહીં મળે, વરસાદ નહીં થાય, કારણ કે હું મેઘનો રાજા છું. એટલે બ્રહ્મત્યાના 4 ભાગ કર્યા. એના શરીરમાંથી જે કોઢ હતો એ બધો બારે કાઢ્યો, રક્તપિત્ત બારે કાઢી. ખાસ કરી બહેનો અને ભાઈઓ સાંભળજો, 4 જગ્યાએ બ્રહ્મત્યા વેચી આપી. એમાં એક બ્રહ્મત્યા વૃક્ષને આપી, એક ભાગ. એમાં જે ગુંદ થાય એ ગુંદ રૂપી બ્રહ્મત્યા બહાર નીકળે. એટલે સાચા જે ભગવાનના ભક્તો છે ક્યારેય પણ ભગવાનને ગુંદ ખવડાવતા નથી, કારણ કે બ્રહ્મત્યા છે. આમ તો અમુક અવસ્થા થાય પછી એને ગુંદ ખાવો જ ન જોઈએ, પણ જ્યારે આપણે એકાદશી, વ્રત, ઉપાસના, સાધના કંઈ પણ ચાલતી હોય ત્યારે ગુંદ ન ખવાય, કારણ કે એમાં બ્રહ્મત્યા છે. બીજી વસ્તુ જળને આપી, પાણીને. જે નદીઓ આમ વહેતી હતી, નદી દરિયાઓ, આ બ્રહ્મત્યાનો એક ટુકડો તમે લેવો. તો બ્રહ્મત્યા તરત જ આમ પાણી ઉપર તરવા લાગી. એટલે ભગવાને આદેશ કર્યો કે નદી, સરોવર, જળાશય ક્યાંય પણ જઈએ તો આમ પાણીને પહેલા આમ કરવાનું, આમ ઉપર ઉપરથી બ્રહ્મત્યા દૂર થાય એવો ભાવ કરવાનો. આપણે વિચાર થાય કે આપણા ગઢા ડોસા કેવા બુદ્ધિવાળા હતા, કે માની લો કે આમ પાણીનો કરશિયો આપે એટલે શું કરે, આમ પહેલે થોડુંક પાણી ઢોરી નાખે. ભલે એને ખબર હોય કે ન હોય કે આ શું, પણ ઉપર બ્રહ્મત્યા છે. કોઈ પણ પાણી હોય એનું પહેલું આવરણ બ્રહ્મત્યા છે, જેમાં ફીણ થતું હોય.
ફીણ થવા વાળી બધી જ વસ્તુ બ્રહ્મત્યા છે. અને ફીણ હંમેશા તમે જોજો ઉપર રહેશે. નદી હાલતી હોય તો ફીણ હોય કે નહીં? દરિયામાં ફીણ હોય, નદીમાં હોય. અને પહેલાં તો બહેનો આમ કૂવામાં પાણી સિંચે, પછી આમ આમ કરશો માટલું બધું ભરે, અને કેટલું ભરે ખબર છે? આમ છલકાઈ જાય એટલું ભરે, અને તોય પાછી આમ હાથથી થોડું પાણી બારે કાઢી નાખતા. મેં જોયા છે ઘણી વખત. એને ખબર નહીં કે શું કામ કરે, પરંતુ નક્કી એ છે કે અંદર બ્રહ્મત્યા છે. તો જ્યાં જ્યાં ફીણ છે, આમ ફીણવાળી વસ્તુ ન પીવી. અને કોકા કોલા ને ખુલ્લી આમ થમ્સઅપ એ બધા તો ફીણથી ભરેલા છે. લેવું પછી તમને ઠીક લાગે પીજો નકા ન પીજો, પણ મને તો કહેવાની મારી ફરજ છે. જેમાં જેમાં ફીણ નીકળે છે બધી વસ્તુમાં બ્રહ્મત્યા છે. ઉપરનો ભાગ બ્રહ્મત્યાનો છે. હવે અઘરીમાં અઘરી વસ્તુ, ત્રીજો ટુકડો આપ્યો એને ધરતી માતાને કે લેવમાં તમે બ્રહ્મત્યા સ્વીકારો. અને ધરતીની અંદર ઉપર ઉપરનું આવરણ પડ થયું. એ બ્રહ્મત્યાની આવરણ એટલે જે આપણે ભોજનમાં નમક નાખી મીઠું તે એટલે જે સજ્જન અને મહાપુરુષો ક્યારેય પણ નમક ખાતા નથી. દાખલા તરીકે હવન કરીએ ને જો એક ગાંગડી પણ મીઠાની નાખી તો આપણો હવન અભડાઈ જાય, હવન ભ્રષ્ટ થઈ જાય. એકાદશી ઉપાસ વ્રત જે કંઈ પણ રાખવું અને મીઠું ખાવું એટલે તમારું વ્રત નિષ્ફળ. તો મારે શું કરવાનું? તો કે સિંધા લૂણ ખાવાનું. જ્યારે આપણે એને ફરાળી નમક ગણા કહે છે. ફરાળી નમક ખાઈ શકાય, ભગવાનને ધરાવવું હોય તો ધરાવાય, હવનમાં ન ઉમી શકાય. પરંતુ કદાચ 56 ભોગ ધરાવીએ આપણે તો એમાં નમક ન નાખી શકાય, સિંધા લૂણ નાખી શકાય. થોડીક અઘરી વસ્તુ છે આજના યુગમાં, પણ એક બ્રહ્મત્યાનો સ્વરૂપ એ નમક છે. અને જરાક આમ આંચકો આવી જાય તો ડોક્ટર શું કે આપણે કે નહીં, મીઠું ન ખાજો, મીઠું ઓછું ખાજો. શું નુકસાન કરતું હશે ભગવાન જાણે. પણ આ વસ્તુ આપણા શાસ્ત્રમાં છે કે આ વસ્તુ શરીરને પણ નુકસાનકારક છે અને આપણા આધ્યાત્મને પણ નુકસાનકારક છે. હવે કોઈ મને પૂછે કદાચ ગુંદ ખાઈએ કે નમક ખાઈએ કે તો અમને ગેરફાયદો શું થશે? તો કે ગેરફાયદો એ થશે કે તમારા 6 ચક્રો જે ખુલવા જોઈએ. આપણા શરીરમાં કેટલા ચક્ર છે? 60 ચક્ર. નાડી શુદ્ધિ. આ તમે વસ્તુ રોજ ખાશો તો તમારી નાડી શુદ્ધિ થશે નહીં. અને જે માણસ ખાસ કરી મરવા પડ્યો હોય અને એ કદાચ નમક ખાય કે ગુંદ ખાય તો એનું આ બ્રહ્મરુદ્રનું ઢાંકણું ક્યારે પણ ખુલતું નથી. સમજાય છે? આ ઢાંકણાને નડે છે આ વસ્તુ, ગુંદ છે કે આ નમક છે કે એવી બધી વસ્તુ. આપણે એમ થાય કે બ્રહ્મરુદ્ર તૂટે ને આપણે મરવું છે, એવા વ્યક્તિએ આ વસ્તુ ન ખાવી જોઈએ. બાકી આપણે સામાન્ય ખેતીનું કામ કરવું હોય કે આપણે સામાન્ય જીવન જીવતા હોય તો એણે ભગવાનનું નામ લઈ જે ભગવાન આપણા આત્માને આનંદ અપાવે એમ કરવું. હવે ચોથો ટુકડો. 3 ટુકડા યાદ રહી ગયા. એક વનસ્પતિને ગુંદ, એક પાણીને જે ઉપર ઉપર રહ્યું, એક ધરતી ઉપર નમક, અને ચોથો ટુકડો એટલે જે રજસ્વલા ધર્મમાં બહેનો આવે છે એ બ્રહ્મત્યાનું સ્વરૂપ છે. અને ખાસ કરીને બહેનોએ એના માટે ભાદરવા સુદ પંચમીને દિવસે ઋષિ પંચમીનો વ્રત રાખવાનો આ શાસ્ત્ર આદેશ આપે છે. અને એ વખતે બહેનોએ કેવું છે, કદાચ હું રજસ્વલા ધર્મમાં હોઉં અને મારો પડછાયો પીપળા ઉપર પડ્યો, લીમડા ઉપર પડ્યો, તુલસી ઉપર પડ્યો, દેવતાઈ નાગ ઉપર પડ્યો, પિતૃઓના કોઈક એવા ઓછાયા પડછાયા કે કોઈ મંદિર ફરા કે કોઈ કૃષ્ણની મૂર્તિ શાલિગ્રામ જેના ઉપર મારો પડછાયો પડી તો એની બહુ જ નેગેટિવ અસર થતી હોય, ખરાબ અસર થતી હોય. તો ઋષિ પંચમીના વ્રત કરી બહેનો અને ક્ષમા યાચના કરી કે મારા લીધે કોઈ ઝાડ વન ગયું, અભડાઈ ગયું, પિતૃ અભડાઈ ગયા, ભગવાનને મારાથી કંઈક થઈ ગયું, તો એ બધા માટે હું ક્ષમા યાચના કરું છું. અમારા ગુરુજી કહેતા કે માણસ છે ને કળયુગનો આ જેટલો ભાન ભૂલી ગયો. નહીં તો જ્યારે ગાય રજસ્વલા ધર્મમાં આવે ને તો બળદને ખબર પડી જાય અને એને સૂંઘે એટલે ખબર પડે કે આ ગાય રજસ્વલા છે. તો અમારા ગુરુજી કહેતા કે 3 દિવસ સુધી બળદ એની પાસે જતો નથી. જાનવરમાં પણ એટલી વિવેક બુદ્ધિ છે કે આ અવસ્થાની અંદર બહેનોથી દૂર રહેવું. પછી તો ઘણા બધા એવા વિચારો છે, પણ આપણે એક આધ્યાત્મ તરફ જો ચાલીએ તો જ્યારે આ બ્રહ્મત્યાનું સ્વરૂપ માતાને પ્રાપ્ત થાય એ પહેલા બહેનો
માત્ર સ્ત્રી હતી. ભગવાને કીધું કે જો તમે બ્રહ્મત્યા લઈશો તો હવે તમે સ્ત્રી નહીં પણ તમે માં કહેવાશો. શું કહેવાશો? માં. અને આજે એક વસ્તુ છે કે જે બહેન રજસ્વલા ધર્મમાં ના આવતી હોય એ ક્યારેય પણ માં બની શકતી નથી. આજનું વિજ્ઞાન પણ કહે છે. આ ભગવાનની કૃપા છે, પ્રસાદી છે. પૂર્વે ન હતી પણ આ બ્રહ્મત્યાના સ્વરૂપમાં દેવતાઓએ આપને અર્પિત કરી છે. તો જ્યારે આ 3 દિવસ હોય ત્યારે 3 દિવસ માતાએ દેવ પૂજના, અર્ચના, સ્પર્શા સ્પર્શ, ભુક્તા ભુક્ત, ખાસ કરી અગ્નિની ઉપાસના એટલે ચૂલા આદિ એ બધીથી બની શકે ત્યાં સુધી દૂર રહેવું. બાકી તો આજનો સમય એવો છે, મુંબઈમાં રહેતા હોય એટલે નાનકડી આમ સાંકડી ખોલી હોય કે કંઈક કોઈ બહેનો ઘણા બધા ભણી ગણીને હોશિયાર થઈ ગયા હોય, આનાથી પણ વધારે વિચારવાનું હોય તો એ આ વસ્તુને કદાચ ન માનતા હોય તો મારો ઠાકર જાણે ને એ જાણે. પણ વ્યાસપીઠને એવી ફરજ છે કે આ વસ્તુમાં બ્રહ્મત્યાનું સ્વરૂપ છે. આપણે ગીર શ્રાદ્ધ હોય અને બેન જો રજસ્વલા બને તો ખાસ કરીને એ દિવસે શ્રાદ્ધ કરવું ન જોઈએ. પિતૃઓ તો વિશેષ સંભળાય છે. જે બહેન રજસ્વલા હોય અને પિતૃનું કાર્ય કરે તો એના પિતૃઓ કદાચ વૈકુંઠમાં હોય તો એ પિતૃની અધોગતિ થાય છે. એમ કે ઊંધેમાંથી લટકે અથવા ઉધોગતિ થાય, એટલી બધી દુર્ગતિ થાય. એટલે બહેનોએ પણ એ સંભાળવું. ભાદરવા સુદ પંચમીને દિવસે ઠાકોરજીનું વ્રત કરવું. તો આમ જે રક્તપિત્ત કોઢ થયો, ઇન્દ્ર મહારાજને મટી ગયો, પછી વૃત્રાસુર નામનો અસુર પ્રગટ થયો એની કથા. વૃત એટલે વૃત્તિ, વૃત્તિ રૂપી અસુર. સંસારમાં ઘણા બધા અસુર થયા, આઘાસુર, બકાસુર, પણ બધાયથી ખરાબમાં ખરાબ હોય તો વૃત્રાસુર, વૃત્તિનો અસુર. વૃત્તિ જો શુદ્ધ તો સંસાર શુદ્ધ, અને વૃત્તિ જો ખરાબ તો આખી સૃષ્ટિ ખરાબ થઈ જાય, એનું જીવન ખરાબ થઈ જાય. તો જ્યારે આ વૃતાસુર પ્રગટ થયા પછી એ વૃતાસુરને એવું વરદાન હતું કે કોઈ પણ અસ્ત્ર શસ્ત્ર નીલા શુકાથી મરણ ન પામે. તો બ્રહ્માજીને પૂછ્યું કે આ અસુર શેનાથી મરશે? તો એવું કહે છે કે જ્યારે દધીચી નામના ઋષિ છે એ ઋષિના હાડકાઓ વજ્ર જેવા છે. ઋષિનું શું નામ છે? દધીચી. અને દધીનો અર્થ શું થાય? દધી એટલે દહીં. સંસ્કૃતમાં શું કહેવાય? દહીં. આ ઋષિને જ્યારથી સમજણ આવી હતી ત્યારથી એમણે ક્યારેય પણ બીજો ભોગ પદાર્થો ખાધા ન હતા, માત્ર દહીં ખાઈ અને શિવની ઉપાસના કરેલી. દહીં ખાવાથી હાડકા કેવા થયા? વજ્ર જેવા. આપણે જેને કહીએ પંચ અમૃત, પંચામૃત. તો જેણે હકીકતે પોતાના હાડકાઓ વજ્ર જેવા કરવા હોય તેણે ગાયનું ઘી પુષ્કળ ખાવું જોઈએ. ગાયનું દહીં છે, ગાયનું દૂધ છે, ગાયના કોઠામાંથી નીકળેલી જે વસ્તુઓ છે એને અમૃત કહેવામાં આવી છે સાહેબ. પણ આપણે એટલે હવે દુર્ભાગ્ય છે કે પહેલાં તો ભગવાનની પુષ્કળ કૃપા હતી, આપણું ભોજન જ ઘીથી લથપથ થતું, ને હવે આ જ્યારથી ઢોકળા આવ્યા ત્યારથી માણસ ખોખડા થઈ ગયા. જે જો કોઈ પણ દવાખાનામાં જાઓ તો આમ ઢગલા લાગ્યા પડે, ક્યારે આપણું નંબર આવશે? એક પણ હોસ્પિટલો જુઓ તમે ખાલી ન હોય. આ બધા પ્રતાપ દહીં ન ખાવાના છે. ગાયનું ઘી નથી ખાધું, માત્ર ઢોકળા ને પાવભાજી ને પાણીપુરી ન ખાવાની જે વસ્તુ હોય. શું કામ ખબર છે? તમે ભગવદ્ ગીતાના 18મા અધ્યાયમાં જોજો 3 પ્રકારના ભોજન બતાવ્યા છે: સાત્વિકી, તામસી, રાજસી. તો આ જે બાહ્ય પદાર્થો છે બધા તામસી, લુખ્ખા, ઉષ્ણ, દાહક, અંદર ગયા પછી પીડા પ્રગટ કરે, આમ જીભને મજા આવે, ચટકો લાગે, પણ અંદર ગયા પછી સૂલ પ્રગટ કરે, દુખાવો પ્રગટ કરે. એટલા માટે માણસ દુખી છે. તો આપણે જોયું આ દધીચી ઋષિના હાડકાઓ પેલી ગાય માતાએ આમ ચાટી ચાટી દૂર કર્યા, જેનું નામ હતું કામધેનુ. ઇન્દ્ર મહારાજે પ્રાર્થના કરી કે હે કામધેનુ, તમે કૃપા કરો, આ દધીચી ઋષિના અસ્થિઓ તમે બહાર કાઢી આપો. તો ગાય આમ ચાટ્યા, આમ ચામડા, એની ખરબચડી જીભ હોય ને, આમ થોડીક વાર ચાટે તો આમ ચામડા હકીકતે આમ કાઢી લે આપણા. તો ઋષિના આમ હાડકા આમ ચામડાઓ કાઢી લીધા અને થોડુંક લોહી ગાયના
મુખમાં પણ ગયું એમ કહેવાય છે. પછી કામધેનુ કહે છે કે આ શું કર્યું દેવતાઓ, તમે આ શું કર્યું? મારા મુખને તમે અપવિત્ર કરી દીધું. હું કામધેનુ, હું ગાય માતા. ચલો છોકરાઓને પાછળ લઈ જાઓ, નહીં તો આપણે ડિસ્ટર્બ કરે ને. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. गावों में जागृत संतो गावो संतो में पुष्टता गावों में सर्वत्र संतो गवा मध्य वसामी हम. भगवान ક્યાં વસે છે? ગાયમાં વસે છે. એનો એડ્રેસ છે ગૌશાળા. હવે જરા ધ્યાનથી સાંભળજો. એ ઋષિઓનો લોહી પેટમાં ગયા છતાંય ગાય માતાએ દેવતાઓનું એવું સદકર્મ કર્યું, આમ હાડકાઓ બારે કાઢી દીધા. અને પછી ગાય કહે છે હું તો અભડાઈ ગઈ, હું કૃષ્ણની પ્યારી, અને દેવતાઓ તમે મારી પાસે શું કામ કરાવ્યું? તો તરત જ પિતૃઓ જેટલા હતા એ પૂંછડે જઈને બેઠા. હે ગાય માતા, આજથી અમે તમારે પૂંછડે બેસશું, સદૈવ તમારે આ પૂંછડાને અમે પવિત્ર રાખશું. 33 કોટી દેવતાઓ દોડીને રૂવાણે બેઠા. જેટલા રૂવાણા, એક એક દેવતા, બસ તમારું આખું શરીર અમે પવિત્ર કર્યું. 4 આંચળ ઉપર 4 વેદ બેઠા. 4 આંચળ ઉપર 4 વેદ બેસી ગયા. પછી જોજો તમે, સૌથી સુવાળો કંઠ કેનો? ગાય માતાનો કંઠ કેવો? આમ ભેંસનો અને ગાયનો કંઠમાં કેટલો ફરક છે તમે જુઓ. કારણ કે એમાં સાક્ષાત બ્રહ્માજી બેઠા છે. બીજી એક વસ્તુ આપણે જોઈએ કે આમ ગાયના શિંગડા હોય ને, અહીંયા કને આમ ગંડો હોય કે નહીં ઉપસેલો, ન જોયો હોય જોઈ લેજો આજે. અહીંયા કને આમ લિંગનો આકાર હશે બે શિંગડા વચ્ચે. ભેંસને હોય કે ન હોય? ભેંસને ન હોય, કારણ કે અહીં એના બ્રહ્મવૃંદમાં સાક્ષાત શિવ બેઠા છે. ઓમકારેશ્વર કાગેશ્વર મહાદેવ એના સિંગણે બેઠા છે. તો આખું શરીર શેનાથી ભરાઈ ગયું? દેવતાથી ભરાઈ ગયું. પછી તો દોડતા દોડતા કોણ આવ્યા? લક્ષ્મીજી. હે ગાય માતા, મને એક રૂવાડે બેસવા દેવો, એક રૂવાડે મારે બેસવું છે. તો ગાય માતા શું કહે છે ખબર છે? હાઉસફુલ, એક રૂવાડું ખાલી નથી, આમાં બધા દેવ બેસી ગયા છે. તો કે તો હું ક્યાં બેસું? તો ગાય માતાએ મુખ ઉગાડ્યું, તમે મારા પેટમાં ચાલ્યા જાઓ. તો લક્ષ્મીજી ગાય માતાનું પેટમાં ગયા અને તરત જ ગાય માતાએ પોદરો કર્યો. અને એ દિવસથી આકાશવાણી થઈ કે હવે સદૈવ નિત્ય નિરંતર ગાયના ગોબરની અંદર મહાલક્ષ્મીનો વાસ થશે. સાક્ષાત ભગવતી મહાલક્ષ્મી ક્યાં રહે છે? એના ગોબરમાં. પહેલા થોડીક મહેનત વધી જતી, પણ બહેનો જ્યારે ગાયના ગોબરથી આંગણા લીપતી, એ દિવાલો આમ લીપતી, તમે વિચાર કરો તો 40-50 વર્ષ પહેલા એ જે સુખ અને સુકૂન જે એ ગાયના ગોબરવાળા આંગણા અને ઘરમાં મળતું એ આજે મળે છે? લાખો રૂપિયાના બંગલા આરસપણાના હોય, અને ક્યાં અમારી ગાય માતાના ગોબરથી પેલું લીપેલું. આહા, જાણે એમ થાય કે એ દિવસો વળી જાણે પાછા આવી જાય. ભલે મહેનત વધી જાય, પણ એ જે સુખ હતું. અને ત્યારે એક નહીં, પણ મને એવું લાગે ત્યારે ડોસલાઓના 10-10 દીકરા હતા. 8-10 સંતાન તો બધેને હોય. અને 8-10 સંતાન આમ આટલી નાનકડી, આમ ભલે ડેલી હોય એમાં રહેતા હોય, પણ કોઈ બાજે નહીં સાહેબ. 5-25 જણા એક ઘરમાં રહેતા હોય. કાંઈ આમ કોઈને કંટાળો નહીં, બબાલ નહીં, કોઈ કેરોસીન ન છાંટે, કોઈ પંખે લટકી ન જાય, કોઈ ટ્રેનના પાટામાં ન પડી જાય. સમજાય છે ને હું જે કહેવા માંગુ છું? આ બધા ભલા પ્રતાપ ગાય માતાના ગોબરના હતા સાહેબ. એનાથી આમ લીપાય, એવા સુંદર સુંદર વિચારો આપને પ્રાપ્ત થાય. તો એની અંદર સાક્ષાત ભગવતી ગાય માતા લક્ષ્મીજી રૂપે બિરાજમાન થયા. અને આ સંસારમાં જો કોઈ સૌથી પવિત્ર હોય તો સરસ્વતી એ પણ આવ્યા. ગાય માતા, મને તમારે રૂવાડે બેસવા દેવો. બોલે બારે હાઉસફુલ છે, પણ જો મુખમાં જવું હોય તો લક્ષ્મીજી ગયા છે, તો હું પણ જાઉં. એટલે સરસ્વતી અંદર પધાર્યા. અને એ વખતે ગાય માતાએ આમ પાર્શ્વ વાળીને પૂંછડું ઊંચું કર્યું, અને સાક્ષાત સરસ્વતી એટલે ગૌમૂત્ર અંદરથી પ્રકટ થયું. દેવતાઓએ આમ કહ્યું કે અમને આ થોડુંક પ્રસાદ દેવો, નહીં તો આ સંસારમાં
એક વખત તમે વિચાર કરો કે આકાશમાંથી ઇન્દ્ર આવે હાથી ઉપર બેસી, અને ઇન્દ્ર એમ કે ઉભા રહ્યો, હું મારું મૂત્ર તમને ઉડાડું, તો આપણે રાજી થઈએ? બાપજી, એ વસ્તુ એ ધંધો રહેવા દેવો, આપણે નથી કરવું. પણ આપણે પૂજા કરવા બેસીએ અને ગાય માતાનું ગૌમૂત્ર કોઈક છાંટે તો આપણે આમ હાથ જોડી ભલે છાંટ્યું, કેમ કે અંદર ભગવતી સરસ્વતીનો વાસ છે. સૌથી કોઈ પવિત્ર હોય તો ભગવતી સરસ્વતી, અને પેલા ગાય માતાના ગૌમૂત્રની અંદર બિરાજમાન થયા. પછી તો મહાકાલી પણ પધાર્યા, અને અંદર બહાર સંપૂર્ણ ગાય માતા આમ દૈવી તત્વથી ભરાઈ ગયા. અને એટલા માટે આ હિન્દુ લોકો, આપણું સનાતન શાસ્ત્ર સમાજ આ ભગવતી ગાયને પોતાની માં કહે છે. ગાવ વિશ્વસ્ય માતરા, માત્ર મનુષ્યોની નહીં, દેવતાઓની માં પણ ગાય છે. દેવતાઓ, ઇન્દ્રાદિક દેવતાઓ પણ એને માં કહીને બોલાવે છે. જે ગામમાં ગાયો સુખી, તમે જોજો એ ગામ સુખી હશે. જે ગામની ગાયો દુખી, તો ગામ દુખી હશે. ધન્ય હોજો ગાય માતા, જેની એક એક વસ્તુ દુર્લભ અને અમૂલ્ય છે. એક દિવસ મેં ગાય માતાને એવો પ્રશ્ન પૂછ્યો કે હે માં, આટલા બધા દેવતાઓ તમારી અંદર 33 કોટી, તો પછી તમે આ ઓખડ કેમ કરો છો, એંઠવાળો કેમ ખાઓ છો? તમારામાં એટલો વિવેક નથી? ધ્યાનથી સાંભળજો ભાઈ બહેન. ગાય માતાએ બહુ સરસ જવાબ આપ્યો કે હું ખીલે બંધાઈ અને માની લો કે હું ભૂખી રહી ગઈ, અડધી ભૂખી હોઉં, તો શુક્ર દાંત કચકચાવે, અને જેના આંગણામાં દાંત કચકચાવું તો તેને દરિદ્રતા આવે. તો જેને ખીલે હું બંધાવું અને એને દરિદ્રતા આવે, એના કરતાં એંઠવાળો ખાવો શું ખોટો છે? ભલે ગમે તેવું ખાઈ લઈશ, પણ મારા દીકરાને સદૈવ આશીર્વાદ આપતી રહું. જેના તેનાથી પેટ ભરી લઈશ, પણ મારા દીકરાને ક્યારેય કૂદવા ન લાગે, મારો નિશાસો ન લાગે, એટલા માટે દીકરા આ જેવી તેવી વસ્તુ ખાઈ લઉં, પણ પાછી જઈને ખીલે જઈ અને આંગણે જઈ અંતરમાંથી આશીર્વાદ આપું છું. વાહ! પણ માં, પેલી ભેંસની કિંમત લાખ રૂપિયા, 50,000, 60,000, અને તમારી કિંમત 5,000, 10,000, 15,000, આમ કેમ? અને વળી ઘણા લોકો તો એમ કે આ ગાયો હરાડી છે, નધણિયાતી છે. ત્યારે ગાય માતાની આંખમાં અશ્રુ ભરાયા. દીકરા, હું નધણિયાતી નથી, મારો ધણી છે મુરલી મનોહર. મારો ધણી છે મુરલી મનોહર, અને અમે હરાડા નથી. જો અમને હરાડા કેવા હોય તો હિમાલય અને ગિરનારની ગુફામાં રખડતા ઋષિઓને પહેલે હરાડા કયો. જેમ હિમાલય અને ગિરનારમાં પેલા ઋષિઓ આમ ફરે છે, બ્રહ્મણ કરે છે, વિચરણ કરે, અને જે મળે એનાથી પોતાનો પેટ ભરે, તો એને તમે પરમહંસ કહો છો. અમને તમે હરાડા કહો છો? અમે હરાડા નથી, અમે પરમહંસ છીએ. ઠાકરજીને યાદ કરતા જઈએ, શ્રી કૃષ્ણમ શરણમ મમ કહેતા જઈએ, અને જે પાંચ ઘાસ તણખલા જે મળે પ્રભુના નામે અમે આરોગતા જઈએ. એમાં અમે ક્યાં હરાડા થઈ ગયા, નધણિયાતા થઈ ગયા? ને જ્યારે તમે એમ કહો છો કે તમારી કિંમત કેમ 5,000, 10,000 છે, તો એ તો અમે જ કૃષ્ણને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ ભેંસ તો ધનવાનોની માં છે. જેની પાસે લાખ રૂપિયા હોય એ ભેંસ લઈ શકે, પણ જેની પાસે 10-15,000 રૂપિયા હોય એ ભલા કેમ ભેંસ લઈ શકે? તો શું મારા ગરીબડા દીકરા હોય એનો દૂધે પેટ ન ભરવો? તો હું ધનવાનોની માં તો છું જ, પણ એ સાથે ગરીબની માં પહેલે છું. એટલા માટે મારું કિંમત અને મારી વેલ્યુ મેં ઓછી રાખી કે સામાન્ય ગરીબમાં ગરીબ માણસ પણ મને ખીલે બાંધે, હું એને માં બની અને દૂધેથી એના નાનકડા આમ ભૂલકાઓના પેટ ભરું. એટલા માટે મારી કિંમત ઓછી છે. પણ માં, તારું દૂધ બહુ પાંખું છે. પેલા ભેંસના દૂધની ચાય પીએ તો ઘાટા રોડિયા થાય ને કેવી આનંદ આવે, તારા દૂધની ચાય પીએ તો કેમ પાંખી છે? માતાજી હસે અને મને જવાબ આપે, દીકરા, ભેંસના દૂધમાં સંપૂર્ણ તમો ગુણ ભરેલો છે. શું ભર્યું છે? તમો ગુણ. ભેંસનું દૂધ પીધા પછી તરત જ તમને આમ આળસ આવશે, જાડેતા આવશે, નિદ્રા આવશે, શરીર તૂટશે, આમ એસી ચાલુ કરી સૂઈ જવાની ઈચ્છા થશે, અથવા ભોગ વિલાસની ઈચ્છા થશે. પણ માળા ઉપાડીને ધ્યાનમાં બેસવાની ઈચ્છા ભેંસનું દૂધ પીધા પછી નહીં થાય, કારણ કે અંદર તમો ગુણ છે.
જ્યારે મારા ગુણની અંદર નથી તમો ગુણ, નથી રજો ગુણ, માત્ર ને માત્ર સત્વ ગુણ ભરેલું છે ને એટલા માટે મારું દૂધ પાંખું છે. અને એટલા માટે દેવતાઓ પણ સદાય આમ ખૂબ માંડે છે, માં અમને તમારું અમૃત આપો. શિવનો અભિષેક કરો ચાહે કૃષ્ણનો. પણ મારી ભેંસની નિંદા નથી હો, ભેંસ પણ આપણી માં છે, એનું દૂધ આપણે પીએ છીએ ભલે, પણ આ તો આપણે કહીએ ને કે સિંદોર ચોપડો શીંગણે પણ ડોબો ન પૂજાય, દૂધ ભલે દોઢું કરે પણ કામધેનો ન કહેવાય. ભેંસ ગમે તે હોય એને વ્યાસપીઠ વંદન કરે, કારણ કે એ પૂજનીય છે, આપણું પેટ તો ભરે છે. પણ કદાચ આપણા દાદા ઓફ થઈ ગયો અને મહારાજ શ્રી એમ કે એ ભાઈ સારી ભેંસ લઈ આવો, પૂછડે પાણી દઈએ, તો થાય? આટલો ફરક છે પેલી ગાય અને ભેંસમાં. એ કદાચ આપણે ઘડીક આનંદ આપશે, શરીરને પુષ્ટ બનાવશે, આ ખોટી ચરબી વધારશે. પણ ગાય માતાનો સાત્વિક દૂધ અને દહીં, આપણે જોઈએ ને દધીચી, દધી એના હાડકા વજ્ર જેવા. તો ગાવો મેં જાગ્રત સંતો, ગાવો સંતો મેં પુષ્ટ, ગાવો મેં સર્વત્ર સંતો, ગવામ દેવ સામ્યહમ. માણસ પાસે ધન સંપત્તિ વધે તો પહેલી ચિંતા પોતાના માતા પિતાની કરવી, ભાઈ ભાંડુની કરવી, અને ખાસ કરી લાડકી બહેનોની ચિંતા કરવી કે આપણી બહેન હોય એ દુઃખી ન હોવી જોઈએ. આટલું થઈ ગયા પછી કોઈ જો નંબર આવે તો ગાય માતાનો નંબર છે. એના પછી કોઈની જો ચિંતા કરવી હોય તો તરત જ ગાય માતાની ચિંતા કરવી જોઈએ કે ગાયો માટે આપણે શું કરશું. તો દધીચી ઋષિના આમ ચાટી ચાટી અસ્થિ બહાર કાઢ્યા અને પછી વજ્ર બનાવીને પેલા વૃતાસુરને વજ્ર માર્યું, એને માથું કપાય, ભગવાનના ચરણમાં પડ્યું. તો પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો કે એવું તેણે શું કરવા કર્યું કે એનું માથું કપાયું અને ભગવાનના ચરણમાં પડ્યું? તો કે પૂર્વ અવતારમાં ચિત્રકેતુ રાજા હતા. એ રાજાએ ભગવાનના એવા તો જાપ જપ્યા કે એને ફરવા માટે એક વિમાન મળ્યું, અને વિમાનમાં બેસીને એકવાર કૈલાસ ગયા. તો કૈલાસમાં શિવ પણ નગ્ન બેઠા છે, માં પાર્વતી પણ એના ખોળામાં બેઠા છે. તો આવી રીતે બેઠેલા જોઈને પેલા રાજા ચિત્રકેતુ કીધું કે માં આ શું? અમે તમારા દર્શન કરવા આવીને તમે આમ બેઠા હો તો હવે અમારે શું કરવું? આ મર્યાદા નથી. તો શિવ તો કાંઈ બોલ્યા નહીં, પરંતુ જગદંબાને ક્રોધ ચડ્યો અને જગદંબાએ કીધું કે તને એક બેસવા વિમાન મળી ગયું એટલે તું શિવથી મોટો એમ? તને ખબર છે કે શિવ તત્વ શું? તારા શરીર તો ચામડા હાડકા મલમૂત્રથી ભરેલા છે, જ્યારે અમારા શિવના જે હાડકામાં જે કાંઈ ચામ છે સત ચિત્ત આનંદથી ભરેલા છે. આમાં કામ વાસનાને કોઈ સ્કોપ નથી. આ તો અમારી સમાધિની ચેષ્ટા છે. પણ છતાંય તે નિંદા કરી તને શ્રાપ દઈએ, તું અસુર બની જા. અસુર બની જવાનો શ્રાપ દીધો ત્યારે ચિત્રકેતુ ચરણમાં પડે કે માં છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. મારી ભૂલ થઈ ગઈ, પણ હું અસુર કેમ બનું માં? તો કે અસુર તો બનવું પડશે, પણ તું વરદાન માંગ, તારે જોઈએ એ આપી દો બસ. તો કે તો હું અસુર બનું, પણ નારાયણને ક્યારે ભૂલું નહીં, સતત નારાયણના જાપ જપો, અને મરતી વખતે મારું મૃત્યુ થાય ત્યારે મારું માથું કપાય ભગવાનના ચરણમાં પડે, આવી મારી ઈચ્છા છે. તો માં પાર્વતી અંબિકાએ કીધું તથાસ્તુ. અને એ પછી બીજા જન્મમાં વૃત્રાસુર બન્યા. અને આમ જ્યારે વજ્ર ઇન્દ્ર મારે ત્યારે વૃતાસુરે સ્તુતિ કરી, અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનો દાસ. વૃત અસુર, વૃત્તિરૂપી અસુર નિર્મલ થશે શેનાથી? ભોજનથી. આપણી વૃત્તિઓ બગડે શેનાથી? ભોજનથી. જેવું તેવું પાણી પીવાથી, જેવું તેવું જમવાથી, જેવા તેવા પદાર્થો ખાવાથી આપણી વૃત્તિ ખરાબ થાય છે. તો વૃત્તિને આપણે સિદ્ધ કરવી હોય તો ભોજન સિદ્ધ જોશે. ભોજન જ્યારે પવિત્ર હશે તો વૃત્તિ પણ પવિત્ર હશે. તો અહીં એ અધ્યાયને પણ આપણે સંપન્ન કર્યું. હવે મરુદ ગણોની કથા. પ્રશ્નિસ્તુ પત્ની શવિતુ સાવિત્રી વ્યાહુતિ ત્રયમ અગ્નિહોત્ર પશુ સોમ ચાતુર્માસ્ય મહામથન. હવે તમને
મરુદગણની કથા કહું એ પહેલા એક નાનકડું પદ સાંભળીએ. ये गंगा तो ज्ञान की गंगा है, भक्ति की अम्बा है. ये गंगा तो ज्ञान की गंगा है, भक्ति की अम्बा है. ये गंगा तो ज्ञान की गंगा है, भक्ति की अम्बा है. ये ज्ञान गंगा है बहती दिन साथ में सुबह, ये ज्ञान गंगा है बहती दिन साथ में समाने. ये ज्ञान गंगा है बहती दिन साथ में समाने. ये ध्यान गंगा है बहती दिन साथ में समाने. अवतारों की कहानी दिन साथ में समाने. अवतारों की कहानी दिन साथ में समाने. भागवत तो ज्ञान का मंदिर है, ये भागवत तो ज्ञान का मंदिर है, वेदों का मंदिर है. ये गंगा तो ज्ञान की गंगा है, भक्ति की अम्बा है. ये भक्ति की कहानी दिन साथ में समाने. ये भक्ति की कहानी दिन साथ में समाने. जीव आत्मा की मानी, दिन साथ में समाने. ये मुक्ति और बंधानी, दिन साथ में समाने. ये मुक्ति और बंधानी. दिन साथ में समाने. सबका तो सूर्य का मंदिर है, सृष्टि का सर्जन है. ये गंगा तो ज्ञान की गंगा है, भक्ति की अम्बा है. भक्ति की अम्बा है, भक्ति की अम्बा है. प्रेम से कहना पड़ेगा जय श्री कृष्ण. प्रश्निस्तु पत्नी सवितु सावित्री व्याहुति त्रयम्. કશ્યપ ઋષિ એની બે પત્ની દિતિ અદિતિ. એક દિવસ દિતિ એટલે દાનવોની માં એમ કહે છે કે મારા પેટેથી એવો દીકરો પ્રકટ થાય જે ઇન્દ્રને મારી સ્વર્ગની ગાદી ઉપર બેસે. તો ઋષિએ એને 1 વર્ષનું વ્રત બતાવ્યું. ઋષિની ઈચ્છા નથી આવું વરદાન દેવું, પણ હવે પત્ની હોય અને અનુકૂળ હોય
એની માંગણી અયોગ્ય હોય તોય પણ એ પતિને એને સંતોષિત કરવાની ક્યારેક ફરજ બનતી હોય છે. પણ મારે કઠિન આપી દીધો, 1 વર્ષ સુધી તમારે આ સંપૂર્ણ વ્રત કરવું, જેનું નામ છે પુંસવનના વ્રત. અને એમાં જો જરાક ભૂલ થશે તો ઇન્દ્ર મરશે નહીં. તો માતા કહે છે ભલે. અને તરત જ ઋષિએ દ્રષ્ટિના ફળ આપ્યા. ત્યારે મૈથુની સૃષ્ટિ ન હતી. ઋષિને આમ પોતાનું જે શુક્ર હતું અહીંયા લઈ આવ્યા. આપણું જે શુક્ર હોય નાભીથી નીચે હોય, જ્યારે આ ઋષિ ઉર્ધ્વ રહેતા હતા. નાભીમાંથી આજ્ઞા ચક્રમાં એ શુક્રને લાવીને આમ દ્રષ્ટિ નાભી ઉપર કરી પેલી બેન દીતીની આમ શેડો થયો આમ તેજનો. ઋષિને ખબર પડી, માતાને પણ ખબર પડી કે મારા પેટમાં સૂક્ષ્મ રૂપે ચૈતન્ય ગર્ભ રહ્યો છે. માતાએ સંકલ્પ કર્યો પુંસવનના વ્રત કરે. ને આમ કરતે કરતે ગર્ભ 6 માસનો થયો. અને માતા એ વખતે ચમકે છે કેવા? સૂર્યની જેમ ચમકે. હવે ઇન્દ્રને વિચાર થયો કે જો આ બાળક જન્મે તો ઇન્દ્રને મારે એટલે મારું તો મૃત્યુ અને મોત જ છે. એટલે એટલામાં જ ફરે છે સૂક્ષ્મ રૂપે. વિચાર કર્યા માં ક્યાંક ભૂલ કરે તો આપણે આપણું કામ કરીએ. કાલે આપણે જોઈ ગયા હતા ને કે જે માણસ મુખે ઉપવાસ હોય અને બપોરે કે સાંજે સૂઈ જાય તો એનો વ્રત ભંગ થઈ જાય, પહેલી વસ્તુ. પછી જે માણસ હાલતે ચાલતે ખાતો જાય કે હાલતે ચાલતે પાણી પીએ તો એનો વ્રત ભંગ થઈ જાય. પછી જે માણસનો વ્રત ઉપવાસ હોય ને આમ વાળ એના ખરે એક વાર તો એ વ્રત ખંડિત થઈ ગયું કહેવાય. નખ કાપે તો એનું વ્રત ખંડિત થઈ ગયું. અને બ્રહ્મચર્યનો ભંગ કરે તોય પણ એનું વ્રત ખંડિત થઈ ગયું કહેવાય. હવે એક દિવસ માતા ભાન ભૂલી તો બોરાનું ફળ ખાધું સાંજે, અને એ પણ હાલતી ચાલતી. મુખ પાછું હેઠું રાખી દીધું. અને સાંજ પડી ત્યારે પોતાના ઉંબરા ઉપર ઓશિકું કરીને થાકી ગયા હતા એટલે આડા પડ્યા અને નીંદર આવી ગઈ. હવે એક તો વાળ ખુલ્લા કર્યા એટલે વાળ પણ ખર્યા, વ્રત ભંગ થયો. ઇન્દ્ર મહારાજને પેટમાં ગયા. આ ગર્ભ જોવે તો આમ તેજથી તપે છે. વજ્રને યાદ કર્યું, ગર્ભના 7 ટુકડા કરી નાખ્યા. પણ એ 7 ટુકડાઓ સજીવન થયા અને રડવા લાગે. તો ઇન્દ્ર અંદર એમ કે છે આમ મા રુદ, મા એટલે ના, મા રુદ, મા રુદ, રડો નહીં મા રુદ. એ દિવસથી એનું નામ શું થયું? મારુત, જે 49 વાયુની કથા છે. પણ એ 7 રડે છે એટલે એક ટુકડાના 7 ટુકડા કર્યા એટલે 49 ટુકડા થયા. અને પછી ઇન્દ્રએ કહ્યું કે આવો તમે બધાએ ચૈતન્ય છો એટલે બધાને સજીવન કરી. માને તો હજી ખબર નથી, એ સ્વર્ગમાં લઈ ગયા અને પોતાનું જે સિંહાસન એની બાજુમાં 49 સિંહાસન ગોઠવી બધા ભાઈઓને બેસાડ્યા કે આજથી તમે સ્વર્ગમાં દેવતા કહેવાશો, તમે 49 વાયુ કહેવાશો, મરુદ ગણો કહેવાશો. આટલું કરીને પાછા આવી ગયા. એને ખબર હતી કે આ માં તો બહુ ગુસ્સાવાળા છે. ત્યાં તો માં ઉઠ્યા એટલે ઇન્દ્રએ ઉઠતા વેત ચરણ પકડી લીધા. માં, હું તારો દીકરો, પુત્ર કુપુત્ર જાય તે ક્વચિદપી માતા કુમાતા ના ભવિષ્યતી. છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. મને વચન દે કે શ્રાપ નહીં દઉં તો તને એક વાત કેવી છે. અને નમ્ર થઈને તમે દુશ્મન પાસે જાઓ ને જો તો દુશ્મને એક વખત તો રાજી થઈ જાય. એટલે કે વાહ દીકરા, તું તો મારો દીકરો છો. કહે શું કર્યું? તો કે અભય દેવ છું, શ્રાપ નહીં દઉં. હા, તો માં તમે ભાન ભૂલી ગયા, તમારું મોઢું એઠું છે, તમે બોરો ખાધો છે. આજ સાંજે તમે સૂઈ ગયા, તમારા વાળ ખરી ગયા, તમારું બ્રહ્મચર્ય નિદ્રા બધું ભંગ થયું છે. માતા કંપી ઉઠ્યા. પછી તો કે તમારા જે ગર્ભ હતા એને હું સ્વર્ગમાં લઈ ગયો છું, આવો બતાવું મારા સિંહાસન પાસે. 49 તમારા દીકરાઓ આજથી દેવતા કહેવાશે, મારા ભાઈઓ કહેવાશે. હું એને ક્યારેય મારીશ નહીં, એને દેવની સંજ્ઞા આપું છું. માટે તમે હવે શ્રાપ ન દેજો, જે થવા કાઢાતું એ તો થઈ ગયું. એટલામાં પેલી ઇન્દ્રની માં અદિતિ આવ્યા. અને બહેનોને એવું હોય કે બહેનોને
પોતાની પેલી એવું હોય ને શોક, એની ઉપર બહુ જ ખાર અને વેરચેર હોય. એટલે ઇન્દ્રને કહે છે તને તો શ્રાપ નહીં દઉં, પણ આને તો શ્રાપ દઈશ જ. હવે ઓને તો બિચારાને કાંઈક વાંક નહોતું તો એ શ્રાપ દીધો કે જા તું બીજા જન્મમાં દેવકી થઈશ, અને જેમ આ મારા ગર્ભના 7 ટુકડા કર્યા એમ જેલખાનામાં તારા 7 ગર્ભ તારી નજરની સામે કંસ પછાડી પછાડીને મારશે. આ મારો શ્રાપ છે. પણ માં કે મારો તો કઈ વાંકી નહોતું. તો કે હવે જે થઈ ગયું તે થઈ ગયું, તમારે અવતાર લેવો પડશે. અને પછી એ જ અદિતિ માતા આજે કથા હશે જેની બપોર પછીના બરોબર સાંજે 5 વાગે આપણે કૃષ્ણ જન્મ મહોત્સવ ઉજવશું. તો એ દેવકીના પેટે અમારા ઠાકરજી સ્વયંભૂ પ્રકટ થશે. શાસ્ત્ર એમ કહે છે કે જે મરુદ ગણોની કથા સાંભળશે તો શ્રી હરિની કૃપાથી મરુદ ગણો એટલે વા એની ઉપર કૃપા કરશે. વા એટલે વાયુ. અને આજે સૌથી મોટો અસુર કયો છે ખબર છે? રોગમાં ગેસ વાયુ, એસિડિટી ગેસ વાયુ. એવા તો એણે પ્રકોપ ફેલાવ્યા છે કે કોઈકને પૂછીએ કે જે ગેસ વાયુની ટીકડી ન ખાતા હોય આંગળી ઊંચી કરો તો લગભગ કોક જ એવા આંગળી ઊંચી કરે કે આમ ટીકડી નથી ખાતા. હે આ લગભગ સંસારના 99% રોગ આ વાયુથી થાય છે. 99%. 1%ની અંદર પિત્ત અને પેલા કફથી રોગ થાય. બાકી 99% રોગ પાગલપનથી લઈ જેટલા પણ રોગ છે બધા વાયુ બ્રહ્મણા કરાવે છે. જે મનુષ્ય આ કથા સાંભળશે વાયુની ઉપાસના કરશે, અને વાયુ કરતા એક વાયુનો દીકરો છે, ઓળખો છો ને? હા, હનુમાનજી મહારાજ કી. જે હનુમાનજીની ઉપાસના કરશે એને પણ આ વાયુઓ સતાવશે નહીં. હા, એની નિત્ય ઉપાસના કરજો. તો આ સ્કંદને મારા ઠાકરજીના ચરણમાં સમર્પિત કરીએ. પારમહંસે આ સંહિતા 6ષ્ઠ સ્કંદ કૃષ્ણાર્પણમ, 7મો સ્કંદ પ્રહલાદ ચરિત્ર. સમપ્રિય સુરદયનમ ભૂતાના ભગવાન સ્વયં ઇન્દ્રસ્યાર્થે કથમ દૈત્યન વદમ વિષમ. રાજા પરીક્ષિત અહીં દીધામાં છે કે ભગવાન જ્યારે જો ત્યારે દેવને પોષે છે, દાનવોને મારે છે. તો ભગવાનને એવું તો છે જ ને કે એક દીકરો લાડકો છે, વાલો છે, ને બીજો દીકરો છે અણખપતો છે. આપણી ગામઠી ભાષામાં કીધું તો એવા દાનવો તો તપ તો કરે છે બિચારા. તો ભગવાનને પેલા કેમ ગમતા નથી? ઇન્દ્ર એ સુરાપાન કરે છે, અપ્સરાથી રમણ કરે, એ એના જેવું જ છે વિષય ભોગી. તો ઇન્દ્ર ગમે છે, 33 કોટી ગમે. પેલા બલિરાજાને બધા સારા સારા મોટા મોટા તપોધન હોય તો એ નથી ગમતા. તો ભગવાનને પણ આપણા જેવું જ છે ને. આમ તો એક દીકરો ગમે ને એક દીકરો નથી ગમતો આવું તો લાગે છે, એમ દેખાય છે, એમ કે છે પરીક્ષિત. તો સુખદેવજી હસવા લાગ્યા કે ભગવાનને કોઈ દે એવું હોય? હે, ભગવાને આ સૃષ્ટિ રચી અને ભગવાનને વાલા દવલા કોઈ ન હોય ભાઈ. પણ છતાંય એક વસ્તુ એવી છે કે ઇન્દ્ર પણ બગડેલો એટલે દેવતા પણ બગડેલા અને દાનવો પણ બગડેલા. પણ ભેદ એટલો છે, શું? તો કે દેવો જ્યારે બગડે છે ત્યારે એકલા બગડે છે, અને દાનવો જ્યારે બગડે છે ને ત્યારે આખી સૃષ્ટિને બગાડે છે. આટલો ભેદ છે. ઘણા માણસ પીતા હોય તો બંધ બારણો કરી દેવતાને જેમ પીતા હોય ભલે પીતા, આપણે શું? ભલે આપણે વ્યાસપીઠ ઉપરથી એમ કહેવાય નહીં, પણ કદાચ એકલો બગડે છે તો એ આ સંસારને તો નુકસાન નથી કરતો. પણ ઘણા લોકો તો એવા હોય કે સાંજે આખો ડાયરો કરીને બેઠા હોય, આમ 100-200 જણ લઈ બધાને બગાડીને બેઠા હોય, ગામમાં વીણી વીણીને ગોતી લે બધાને, સારા સારા ચૂંટી લે. હવે એ માણસ ગમે કોઈને? આ બસ દેવોને દાનવમાં આટલો ફરક છે. બગડવું એ તો ઠીક છે, સ્વાભાવિકતા છે. આ સંસારમાં માનવ માત્ર ભૂલને પાત્ર છે, પણ એકલો બગડે ત્યાં સુધી વાંધો નથી. પણ જ્યારે બીજાને સમાજને બગાડે એ સૌથી મોટો વાંધો છે. ને એટલે સમાજને બગાડે છે અને ધર્મના માટે પછી ખીલા રૂપ થઈ જાય એટલે ભગવાન એનો વધ કરે છે. આ કારણ સુખદેવજી આપ્યું છે. નહીં તો ભગવાનની પણ આ દાનવો પ્રિય છે. અને એનો એક દ્રષ્ટાંત છે ભક્ત પ્રહલાદ. એ પણ અસુર હતો, અસુરનો દીકરો, પણ કેવો એને ગોદમાં બેસાડ્યો. સુનો યે કૃષ્ણ કી કથા
सुनो ये कृष्ण की कथा, लीला ये श्याम की लीला, कथा ये श्याम की कथा। सुनो ये कृष्ण की कथा, सुनो ये कृष्ण की कथा, लीला ये श्याम की लीला, कथा ये श्याम की कथा। सुनो ये कृष्ण की कथा। गोकुल गांव से चली, राधा की संग में चली। गोकुल गांव से चली, राधा की संग में चली। जमुना की जोत से चली, धाम बिंदरा बनी बनी। सुनो ये कृष्ण की कथा, सुनो ये कृष्ण की कथा। लीला ये श्याम की लीला, कथा ये श्याम की कथा। सुनो ये कृष्ण की कथा। सुखदेव व्यास ने पढ़ी, ध्रुव प्रहलाद ने मढ़ी। सुखदेव व्यास ने पढ़ी, ध्रुव प्रहलाद ने मढ़ी। कथा ये प्रेम से बढ़ी, है विश्वास की बढ़ी। सुनो ये कृष्ण की कथा, सुनो ये कृष्ण की कथा। लीला ये श्याम की लीला, कथा ये श्याम की कथा। सुनो ये कृष्ण की कथा। नारायण नाम से गिली, राधा की सांस ने झिली। नारायण नाम से गिली, राधा की सांस से गिली। भागवत भाव की भली, नैन बूंद जल से जली। सुनो ये कृष्ण की कथा, सुनो ये कृष्ण की कथा। लीला ये श्याम की लीला, कथा ये श्याम की कथा। सुनो ये कृष्ण की कथा।
कृष्ण। तो सुनो ये कृष्ण की कथा, लीला ये श्याम की लीला। संक्षिप्त विधाने थी महात्मा प्रहलाद जी ની કથા તરફ જોઈએ તો સમપ્રિય હૃદયના ભૂતાના ભગવાન સ્વયં ઇન્દ્રસ્યાર્થે કથમ દૈત્યવધિમ દિશ્મો યથા। કથા બહુ રસીલી છે, પણ આપણે એના હાર્દ હૃદય તરફ જઈએ તો ચાર ભાઈઓ હતા ભક્ત પ્રહલાદના, હાર્દ, અનુહાર્દ, સંહાર્દ અને પ્રહલાદ। ચારેય ભાઈઓ એકદમ સજ્જનતા વાળા હતા, પણ એમાં ભગવાન સનત કુમારો રૂપે સ્વયં પ્રહલાદજી રૂપે પ્રકટ થયા। આ સનાતન ધર્મની એણે બહુ જ વૃદ્ધિ કરી। આપણે જોયું ને, અસુર એકલો ન બગડે, હિરણાક્ષિપુએ બધાને બગાડ્યા, સમાજને બગાડી, સંસારને બગાડી, કે આ શું મૂર્તિની પૂજા કરીને સ્વાહા સ્વાહા કરો, આ માળા પહેરવીને કંઠી પહેરીને આ બધું શું છે, બંધ કરો। અને હિરણાક્ષિપુએ બધું બંધ કરાવ્યું, જ્યારે પ્રહલાદે બધું પ્રારંભ કર્યું। આ સમજવા જેવી વસ્તુ છે। એક દીકરાએ જેમ કીધું કે બાપુજી તમે ખોટા છો, કારણ કે મેં જુનાગઢમાં જોયું કે બિલાડી અને એના બચ્ચા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી એ નામથી ધગધગતા નિભાડામાંથી 3 દિવસે મારા ઠાકરજી આ બિલાડી અને બચ્ચાને જીવતા બહાર કાઢ્યા હતા। અને તમારું નામ લઈ તો તમે ભલા જીવતો કરી દો, હાલો કોઈ નહીં। તો ભક્ત પ્રહલાદ માનતા નથી, અને પછી એમ કહેવાય છે એવી કથા કે ભક્ત પ્રહલાદને મારવા હિરણાક્ષિપુએ કેટલા કાવા દાવા કર્યા। સગો બાપ હોવા છતાં, અસુર હોવાને લીધે એ દીકરાને દંડ કરે છે। ઝેર પીવડાયું, સર્પ દંશ કરાવ્યા, હાથીના પગ તળે ચગદવા માટે નાખી દીધા, આમ જમીનમાં દાટી દીધા, દરિયામાં ડૂબાડી દીધા વર્ષો સુધી। અને અંદર રહેલા પ્રહલાદ વર્ષો પછી જીવતા જીવતા બહાર નીકળ્યા। જેને રામ રાખે તેને ભલા કોણ ચાખે। ને એમ કરતે કરતે પેલી હોળિકા કહે આજ ફાગણ શુદ્ધ પૂનમ, અને હોળી પ્રગટાવો અને આજ આને જીવતો જીવતો બાળી નાખું। પણ મારા સુખદેવજી મહારાજ કહે રાજન પરીક્ષિત, એ હોળિકા બળીને ભસ્મ થઈ, પણ જેને રામ રાખે એને કોણ ચાખે। પ્રહલાદજી સજીવન નીકળ્યા, એનું એક રૂવાડું પણ બળ્યું નથી। આમ થાકી ગયા એ અસુરો, એને મારવા માટે કોશિશ કરી અને પૂછ્યું તું મરતું કેમ નથી? તો કે મારો ઠાકર મારી રક્ષા કરે, મારો હરિ મારી રક્ષા કરે। હરિ છે ક્યાં? ક્યાં છે તારું ભગવાન? તો કે હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રકટ હોય મેં જાના। બાપુજી કણ કણમાં છે, પણ એને પ્રગટ કરવા માટે સાચું પ્રેમ જોઈએ, પ્રેમથી પ્રગટ થાય છે। ને આમ કરતે કરતે વૈશાખ મહિનો આવ્યો, અને અંધારી 14 વૈશાખ શુક્લ 14 અને આમ રવિ અસ્ત હોત સંધ્યા હિ કાલ, બરોબર વૈશાખ મહિનાની 14 નરસિંહ પ્રાગટ્યનો દિવસ। ધગધગતા આમ એક થાંભલો હતો સોનાનો, અને આમ એવો તપાવ્યો કે જેની બાજુ આમ નારિયેળ મૂકીને એટલે ફટાકથી ફાટી જાય। તો જે માણસ એ થાંભલા પાસે જાય એની ખોપરી ફાટી જાય। આવું એમ હતું કે પ્રહલાદ જશે, એની ખોપરી ફાટી જશે। અને કહ્યું કે તારું ભગવાન આ થંભમાં છે? બોલે હા। તો ચાલ થંભને બાથ લઈ લે। અને એ પ્રહલાદ દોડી, હે હરિ, હે કૃષ્ણ દામોદર, હે વાસુદેવ, હે અચ્યુત, હે મધુસૂદન, હે મુરલી મનોહર। બાત લીધી, અને ભગવાનની કૃપાથી, પરમેશ્વરની કૃપાથી, ઠાકરજીની કૃપાથી થાંભલો ઠંડો થયો। પ્રહલાદજીને કઈ ખબર ન થયું। હિરણાક્ષિપુએ 1000 મણની ગદા ઉપાડી, અને પછી દોડીને પેલા થંભમાં એ ગદા મારી, થંભ ફાટ્યો, અને સાક્ષાત અંદરથી નરસિંહ ભગવાનનો પ્રાદુર્ભાવ થયો। નરસિંહ ભગવાન કી જય। આહા, કેવા વિકરાળ 24 અવતારોમાં આ અવતાર છે આવેશ અવતાર। આમ તો ભગવાનને ક્યારે આવેશ નથી આવતો, પણ આને તો આજ ભગવાનને આવેશ આવી ગયો છે। પ્રહલાદજીને દુખી કર્યા ને, ભક્ત દુખી થાય ત્યારે ભગવાનને ગુસ્સો આવી જાય, આવેશ અવતાર। ડોંગરેજી મહારાજ જ્યારે કથા કહેતા કંપાવી દેતા આમ સભાને, હો ગોળ ગોળ અવાજ કરે, આમ બધા બી જાય। એમ આપણે નાના હતા ને અમે કથા સાંભળતા, આમ એવી સુંદર કથા કહે। નરસિંહ પ્રગટ્યા ને એવો ભયંકર અવાજ કરે, આમ દિશાઓ જ્યાં જ્યાં આમ દ્રષ્ટિ કરે ત્યાં તો આમ બધા ભાગમ ભાગ કરે કે હમણાં ખાઈ જશે। હિરણાક્ષિપુ ગદા લઈને દોડ્યો,
અને મારા નરસિંહ ભગવાને હિરણાક્ષિપુ સાથે આમ જપામજપી કરી. અને એમ કરતે કરતે એમ કહેવાય છે પ્રહર સુધી યુદ્ધ ચાલ્યું. હવે ઠાકરજીને ખબર પડી ગઈ કે સાયંકાળ થયું એટલે પછી જેમ નાનકડો દડાને ઉપાડી લે નાનકડો દીકરો, એમ આ મહાકાય ભીમકાય હિરણાક્ષિપુને ભગવાને ઉપાડી લીધો. આમ ઉપાડી બાજુમાં ઉંબરો હું બેસીને પછી આમ દબાવી લીધો. એક બાજુ નડી અને એક બાજુ આમ એના પગ આમ દબાવીને પછી દગી ન શકે એમ પકડી લીધો એને. અને પછી કીધું કે હવે બોલ, તે બ્રહ્માજીનું તપ કર્યું ત્યારે તને જે વરદાન મળ્યા હતા બધા યાદ કરી લે. દિવસે ન મરું, રાત્રે ન મરું, સાયંકાળ છે, અંદર ન મરું, બહાર ન મરું, ઉંબરામાં છો, અધવચ્ચે, આકાશમાં ન મરું, પૃથ્વી ઉપર ન મરું, તું મારી ગોદમાં છો. અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, મારા નખથી તારે મરવાનું છે. માણસથી ન મરું, પશુથી ન મરું. બોલ, હું માણસ છું, પશુ છું, શું છું? હિરણાક્ષિપુ બોલી નથી શકતા, પણ એની એક પ્રતિજ્ઞા એવી હતી કે હું 12 મહિનામાં ન મરું. કારતક, માગસર, પોષ, મા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરો અને આશુ, આ 12 મહિનામાં મારું મૃત્યુ ન થાય. એનું શું? આ તો વૈશાખ મહિનો છે, લેવ. અને એ વખતે શ્રી ઠાકરજીએ નરસિંહ ભગવાને શુક્રાચાર્યને પૂછ્યું કે કહો અત્યારે કયો મહિનો ચાલે? બોલે બાપુ વૈશાખ મહિનો. તમે ઋષિ થઈને ખોટું બોલો છો, બરોબર જુઓ. અને એ વખતે પેલા શુક્રાચાર્ય ધ્યાનસ્થ બનીને જોયું. પછી કેવા લાગ્યા, હિરણાક્ષિપુ આ તો અધિક મહિનો છે. 12 મહિનાથી વધારે 13મો મહિનો ભગવાન કરી દીધો હિરણાક્ષિપુ માટે. 12 મહિનામાં મારું મૃત્યુ ન થાય તો ભગવાન કીધું લે આ 13મો મહિનો અધિક માસ. વૈશાખ મહિનો સાચો પણ અધિક વૈશાખ હતો. રવિ અસ્ત હોત સંધ્યાહિકાર. અને પછી ભગવાને નોર વધાર્યા, છાતી ભેદી નાખી, આમ ચામડાઓ દૂર થયા, આંતરડાઓ બારે કાઢ્યા. હિરણાક્ષિપુનો પવિત્ર આત્મા આજ ભગવાનમાં સમાઈ ગયું. જય વિજય હતા ને, ભગવાનમાં સમાયા. પછી હિરણાક્ષિપુ મરાયો. દેવતાઓએ પુષ્પોની વૃષ્ટિ કરી અને પછી ભગવાને આમ હિરણાક્ષિપુને નીચે ફેંકીને ભક્ત પ્રહલાદને ગોદમાં લીધા. પૂજ્ય ડોંગરે મહારાજ કહેતા કે નરસિંહ એ સિંહનું સ્વરૂપ હતા. અને સિંહ જ્યારે પોતાના બચ્ચાને પ્રેમ કરે તો આપણા જેમ પ્રેમ કરે તો કે ના, આમ જીભથી ચાટે ને, એમ નરસિંહ ભગવાન આમ પ્રહલાદને ચાટે છે. હા હા હા, કેવું સ્વરૂપ હશે, તમે જવો ખરા. જેમ સિંહ પોતાના બચ્ચાને ચાટતો હે એમ મારો ઠાકર આજ પ્રહલાદજીને ચાટે અને શૂંઘે. અને એ વખતે મારા ઠાકરજીની આંખમાંથી અશ્રુની ધારાઓ ચાલે અને ભક્ત પ્રહલાદની આંખમાંથી પણ અશ્રુની ધારાઓ ચાલે. ધન્ય હો ભક્ત પ્રહલાદ, ધન્ય. જેના કુટુંબમાં એક ભક્ત પ્રહલાદ થશે, એના 71 પેઢી આગળ અને 71 પેઢી પાછળ કોઈ ભૂત નહીં થાય, કોઈ પ્રેત નહીં થાય. એના બધા જ પિતૃ વૈકુંઠમાં આવશે સાહેબ. 71 પેઢી આગળ અને 71 પેઢી પાછળ. પછી કયું ભક્ત પ્રહલાદને કંઈક માંગવું, ત્યારે ભક્ત પ્રહલાદની નજર ઘડીકમાં પોતાના નરસિંહ ભગવાન ઉપર જાય ને ઘડીકમાં તરફડી મારીને આમ પેલો પોતાના પિતા હિરણાક્ષિપુ ઉપર જાય. પછી આમ નાનકડો બાળક છે છતાં એની બુદ્ધિ તમે જોજો. એ પ્રહલાદે કહ્યું, બાપુ મેં એવું સાંભળ્યું છે મારા ગુરુ નારદ પાસે કે જેણે સંપૂર્ણ જીવનમાં એકે વાર શ્રી કૃષ્ણમ શરણમ મમ નથી કીધું તો એની ક્યારેય પણ સદગતિ થતી નથી. તો મારે એ વરદાન માંગવું કે મારા પિતા હિરણાક્ષિપુને તમે વૈકુંઠમાં લઈ જાઓ, પાર્ષદ બનાવો. મારા પિતાની દુર્ગતિ ન થવી જોઈએ. ગમે તેમ તો મારો પિતા છે. આ હાડકા, ચામડા, લોહી, માંસ, આ શરીર એ મારા બાપુજીની પ્રસાદી છે, મારા પિતાની પ્રસાદી છે. પેલે એને વૈકુંઠ આપો. આ હા હા, ઠાકરજી રાજી થયા. ધન્ય ભક્ત પ્રહલાદ, તારા બાપે તને મારી નાખવા માટે આખી જિંદગી કાવા દાવા કર્યા, હાથીના પગ તળે ચગદાવ્યા, ન જાણે કેટલા કેટલા તારી ઉપર પેલા પ્રયોગો કર્યા. પણ સાચો ભક્ત એ કહેવાય જે માતા પિતાના ઋણને ક્યારેય પણ ભૂલતો નથી. તમે વિચાર કરો, સામે જ્યારે ભગવાન બેઠા છે ને ભગવાનની ગોદમાં બેઠો અને છતાં એ ભક્ત હૃદય કેવો છે કે પોતાના બાપના ઋણને ભૂલતો નથી. આ દીકરાઓથી આ ધરતી ધન્ય છે. બહુ રત્ના વસુંધરા આપણે કહીએ તો આ સાચું રત્ન છે. ભગવાન મળી જાય તો એ જે મા બાપને ન ભૂલે. થોડાક પૈસા મળીને આજ માણસ મા બાપને ભૂલી જાય છે. જ્યારે ભક્ત પ્રહલાદ કેવા છે,
કે જે ભગવાન મળી ગયા તો પણ માતા પિતાને ભૂલતા નથી. આ સાચો ભક્ત છે. આ સાચી ભક્તિમાળામાં એનું નામ છે ને એટલે અમારા જેવા વ્યાસપીઠ ઉપરથી એ ભક્ત પ્રહલાદને વારંવાર વંદન કરીએ છીએ સાહેબ, એની ભક્તિને, એની નિષ્ઠાને. તો ધન્ય હોજો એ ભક્ત પ્રહલાદની યુક્તિ મુક્તિ ભુક્તિ આ સંસારમાં અવની ઉપર અવતરિત થઈ અને બહુ જ સુંદર કામ કર્યું. પછી કયું કઈ વરદાન માંગેલું. ભક્ત પ્રહલાદ માંગે છે કે મારા પિતાની સદગતિ. બોલે ભક્ત પ્રહલાદ, હવે પછી આ સંસારમાં તમારા જેવો એક દીકરો ભક્ત જે કુળમાં પ્રગટ થશે, જે આઠે પોર ભગવાનનું ભજન કરવા વાળો હશે, એની 71 પેઢી ઉપર કોઈની દુર્ગતિ નહીં થાય અને એની 71 પેઢી પાછળ પણ ભગવાનની કૃપાથી આમ સુપાત્ર દીકરાઓ થશે. વંશાવલી આખી આમ પાવનકારી થશે સાહેબ. 71 પેઢી આગળ, 71 પેઢી પાછળ. એટલે તમે તમારા દીકરાને ભલે ધંધો કરતા શીખડાવજો, એની કરતા પ્રહલાદ બને એવું પહેલા શીખડાવજો. ધંધો બને, માસ્ટર બને, એ બધું ભલે બને, પણ એ સાથે ભક્ત પ્રહલાદ બને એ પણ શીખડાવજો, જેથી 71 પેઢી ઉજ્જવલ બને, જીવન ધન્ય ધન્ય બને. તો ભક્ત પ્રહલાદનું ચરિત્ર સંક્ષિપ્તમાં જોયું અને પછી બધી પ્રકારના માનવના ધર્મ વિશે બહુ સુંદર ગાથાઓ ગાઈ અને સંભળાવી. સપ્તમ સ્કંદમાં તો અહીં સપ્તમ સ્કંદમાં બધા જ વર્ણન છે. માનવના ધર્મ, સ્ત્રીના ધર્મ, જતીઓના ધર્મ, એ બધા ધર્મની કથા સંપન્ન કરી. તો આપણો સમય મર્યાદા સંપન્ન થયો. ભગવાન રામજીની કથા આપણે આવીને બરોબર 3 વાગ્યાના સત્રમાં જોશું. તો અત્યારે આપણે જોઈએ શું જોશું? કાનુડા મુરલી વાડા રે, કાનુડા મુરલી વાડા રે, મુરલી વાડા રે, કાનુડા 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 મુરલી વાડા રે. લાગુ સોય અમને વાલા 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 વાલા, લાગુ સોય અમને વાલા રે, કાનુડા મુરલી વાડા રે, લાગુ સોય અમને વાલા રે, કાનુડા મુરલી વાડા રે. કાનુડા મુરલી વાલા, કાનુડા મુરલી વાડા રે, કાનુડા મુરલી વાડા રે, કાનુડા મુરલી વાડા રે, કાનુડા મુરલી વાડા રે. રાધે રાધે. કાનુડા મુરલી વાડા રે, કાનુડા મુરલી વાડા રે, કાનુડા મુરલી વાડા રે, કાનુડા મુરલી વાડા રે. મીઠુડા મુરલી વાડા રે, મીઠુડા મુરલી વાડા રે, મીઠુડા મુરલી વાડા રે, મીઠુડા મુરલી વાડા રે. લાગુ સોય અમને વાલા રે, કાનુડા મુરલી વાડા રે, લાગુ સોય અમને વાલા રે, કાનુડા મુરલી વાડા રે.
મારી શેરીએથી ઓ મારી શેરીએથી કાને કુંવર આવતા મુખેથી મોરલી વગાડતા મારી શેરીએથી કાને કુંવર આવતા એ તો મુખેથી મોરલી વગાડતા ઝબકીને જોવાની શ્રી અંગ પર ઓઢણ વિસરી હું તો ઝબકીને જોવાની સરી પછી અંગ પર ઓઢણ વિસરી ઝબકીને જોવાની શ્રી અંગ પર ઓઢણ વિસરી જોવાની સરી પછી અંગ પર ઓઢણ વિસરી કે પછી અંગ પર ઓઢણ વિસરી મારી શેરીએથી કાને કુંવર આવતા મારા જવાનું કે મેં તો દૂધ રે સાકરનો શીરો કર્યો ત્રાંબાના ત્રાસમાં ટાઢો કર્યો મેં તો દૂધ સાકરનો શીરો કર્યો પછી તમારા ત્રાસમાં ટાઢો કર્યો પછી ત્રાંબાના ત્રાસમાં ટાઢો કર્યો મારી શેરીએથી કાને કુંવર આવતા તો મુખથી મોરલી વગાડતા મારી શેરીએથી કાને કુંવર આવતા એ તો મુખેથી મોરલી વગાડતા સખી આજ હારે સખી આજની ઘડી તે રડી આમણી હારે સખી આજની ઘડી તે રડી આમણી મારો વાલાજની આવ્યાની વધામણી રે મારા આજની આજની ઘડી તે રડી આમણી ઘડી તે રડી આમણી કે જીરે તરિયા તોરણ તો બંધાવ્યા તરિયા તોરણ તો બંધાવ્યા આજ જીરે તરિયા તોરણ તો બંધાવ્યા
તોરણ તો બંધાવ્યા મારા વાલાને મોતીડે બતાવ્યા જીરે મારા વાલાને મોતીડે વધાવ્યા આજની ઘડી તે રડી આમણી આજની ઘડી તે રડી આમણી ગંગા જમનાના નીર મંગાવ્યા ગંગા જમનાના નીર મંગાવ્યા કે ગંગા જમનાના નીર તો મંગાવ્યા ગંગા જમનાના નીર તો મંગાવ્યા મારા વાલાના પાવ પખાડ્યા જીરે મારા વાલાના પાવ પખાડ્યા જીરે આજની ઘડી તે રડી આમણી મારે સખી આજની ઘડી તે રડી આમણી શ્યામ હે શ્યામ શ્યામ હે શ્યામ શ્યામ હે શ્યામ શ્યામ હે શ્યામ કે રસ પીધો યતી ગણો મીઠડો રસ પીધો અતિ ઘણો મીઠડો મારે રસ પીધો યતી ગણો મીઠડો રસ પીધો અતિ ઘણો મીઠડો કે મેતા નરસિંહના સ્વામીને ટીઠડો જીરે મેતા નરસિંહ સ્વામીને ટીઠડો જીરે મેતા નરસિંહ સ્વામીને ટીઠડો જીરે આજની ઘડી તે રડી આમણી મારે સખી આજની ઘડી તે રડી આમણી જમન કર્યા ધન્ય ધન છે કસની ધરતી રમા રવે ચીમા રમતીમાં આશાપુરા મઢવાડી આવે ધન ધન છે કસની ધરતી રમા રવે ચીમા રમતીમાં આશાપુરા મઢવાડી
ચોકમાં ગરબો લઈને ઘૂમતી આસરના ચોકમાં ગરબો લઈને ઘૂમતી હળહળતી જ્યોતમાં અખંડ તારી જાગતી હળહળતી જ્યોતમાં અખંડ તારી જાગતી ડાક વાગે ગેરી ગેરી 64 બેની રમે બેરીમાં આશાપુરા મઢવાડે કચ્છની ધરતી રમા રવે છે મરમતી માં આશાપુરા મઢવાડી લોક માડી તારે દરવાજે આવતા લોક માડી તારે દરવાજે આવતા જેવી જેની ભાવના એવું ફળે પામતા જેની ભાવના એવું ફળ પામતા જદુ વસ્ત્રણી કુળ દેવી વારે જોડજે વેલી વેલીમાં આશાપુરા મઢવાડી ધન્ય ધન છે કચ્છની ધરતી શંખ માં જી તારા ચરણો માં શોભતા શંખ માં તારા ચરણો માં શોભતા સાત મોત શંખ માં રવે ચી રમાડતા મોત શંખ માં રવે ચી રમાડતા રાત્રે શિયાળુ નવાય જેવી શક્તિ એવી ભક્તિમાં આશાપુરા મઢવાડી જગાડી માના દેવડ બંધાવ્યા જગાડી માના દેવડ બંધાવ્યા દેવચંદને જગાડી માના દેવડ બંધાવ્યા જગાડી માના દેવડ બંધાવ્યા આપો આપ આશાપુરા રૂપે વિરાજ્યા આપો આપ આશાપુરા રૂપે વિરાજ્યા કે ગાય દૂધ ના વાડે એની તું થજે રખવાડમાં આશાપુરા મઢવાડી આશા
खेल खेली आव्या, मथुरा में खेल खेली आव्या हो कान्हजी। क्या रमी आव्या, क्या रमी आव्या, क्या रमी आव्या, क्या रमी आव्या, क्या रमी आव्या। राधे पीतांबरी क्या मुकिया व्या, पीड़ो पीतांबर क्या मुकिया व्या, पीड़ो पीतांबर क्या मुकिया व्या, पीड़ो पीतांबर क्या मुकिया व्या। साड़ी तिकोनी ओढ़ी आव्या, साड़ी तिकोनी ओढ़ी आव्या हो कान्हजी। क्या रमी आव्या, 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 क्या रमी आव्या। मथुरा में खेल खेली आव्या, मथुरा में खेल खेली आव्या हो कान्हजी। क्या रमी आव्या, 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 क्या रमी आव्या। माथानो मुगट क्या मुकिया व्या, माथानो मुगट क्या मुकिया व्या, माथानो मुगट क्या मुकिया व्या, माथानो मुगट क्या मुकिया व्या। पगड़ी तिकोनी पेरी आव्या हो, पगड़ी तिकोनी पेरी आव्या हो कान्हजी। क्या रमी आव्या, 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 क्या रमी आव्या। मथुरा में खेल खेली आव्या, मथुरा में खेल खेली आव्या हो कान्हजी। क्या रमी आव्या, 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 क्या रमी आव्या।
રમી આવ્યા રાસે જો રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસે જો આંખલડી રાતી રે ઉજાગરો ક્યાં રે કીધો આંખલડી રાતી રે ઉજાગરો ક્યાં રે અમે જ્ઞાતા નરસૈયાને કેર જો આજે અમે જ્ઞાતા નરસૈયાને આજે અમે જ્ઞાતા નરસૈયાને કેર જો એવા સામળિયાને પરણાવતા વાયલા વહી ગયા એવા સામળિયાને પરણાવતા એવા સામળિયાને પરણાવતા વાયલા વહી ગયા કાનુડા મુરલીવાળા રે કાનુડા મુરલીવાળા રે મુરલીવાળા રે કાનુડા મુરલીવાળા રે મીઠુડા મુરલીવાળા રે મીઠુડા મુરલીવાળા રે લાગો છો યમને વાલા યમને વાલા યમને વાલા લાગો છો યમને વાલા રે કાનુડા મુરલીવાળા 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 રે લાગો છો યમને વાલા 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 લાગો છો યમને વાલા રે કાનુડા મુરલીવાળા 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 રે વાગે છે વાગે છે વાગે છે વાગે છે બલરાવન મુરલી વાગે છે વનરાવન મુરલી વાગે છે વનરાવન મુરલી વાગે છે દ્વારિકાધીશ કી જય ભાગવત ભગવાન की जय कागेश्वर महादेव की जय शाबोरा दादा की जय आज के आनंद की जय नमः पार्वते पते हर हर महादेव जय जय श्री राधे जय जय राधे जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे ओम शांति 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 दूधनो प्रसाद भगवान ने धरावी वेचवा माटे आपी स्वाहा समानाय स्वाहा ओम परब्रह्मणे नमः मध्यवाणी मुद्रा पुष्ण हस्त प्रक्षालम आत्मन्य जलाऊं समर्पयामि करोद्गंधार्थ्यंदकोटि नमस्कारम समर्पयामि श्रीमद् भागवत सप्ताह જ્ઞાન યજ્ઞની અંદર પધારેલ સર્વ ભક્તજનોનું ચામરિયા પરિવાર શ્રી બેચરાભાઈ ભૂરાભાઈ પરિવાર હાર્દિક સ્વાગત કરે છે તેમજ દરેક મહાનુભાવોને નમ્ર વિનંતી
કે રસોડે મહાપ્રસાદ ચાલુ છે, તો સર્વને માં અન્નપૂર્ણાનો પ્રસાદ લેવા વિનંતી. ભૂરાભાઈ ચામરિયાનું સન્માન કરવા માંગે છે. મેઘજીભાઈ હરજીભાઈ વાવિયા, ગામ લખપત આધોઈ. ભાઈ લાધાભાઈ રાવરિયા, આંબાલાલભાઈ લાધાભાઈ રાવરિયા, ગામ આધોઈ. બેચરાભાઈ ભૂરાભાઈનું હાર્દિક સન્માન કરશે. ભક્તજનોનું નિમંત્રક બેચરાભાઈ ભૂરાભાઈ ચામરિયા પરિવાર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરે છે. તેમજ રસોડે મહાપ્રસાદ ચાલુ છે, તો માં ભગવતી અન્નપૂર્ણાનો પ્રસાદ ગ્રહણ કરી બાદમાં જ આપણે બધા કથા મંડપથી વિદાય લેશું. અસ્તુ. જય મહાદેવ.